નમસ્કાર બધા ગુજરાતીઓને ફરી આજે આપણે એક વાત કરીએ તો વિક્રમ ઠાકોરની વાત કરીએ। વિક્રમ ઠાકોર પહેલાં વહેલા એવો વ્યક્તિ છે કે જે ફર્સ્ટ નંબર ઉપર ચાલે। એમના વિષય ઉપર આજે વિધાનસભામાં જે પણ લડત લડી રહ્યા છે, વિધાનસભામાં સન્માન માટે જે પણ એમને કહ્યું એ તમે દરેક વિડીયો જોતા હશો, પણ આ વિડીયો કંઈક અલગ છે વિક્રમ ઠાકોર માટે। અને વિક્રમ ઠાકોર કઈ રીતે શું બોલે છે અને કયું કહે છે એ તમને બધાને હું જરૂરથી કહીશ। વિક્રમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે પોતાના માટે નથી લડતો અને પોતાના સન્માન માટે નથી કંઈ કહેતો। એ હરેક સમાજની વાત કરે છે અને તમે સમાજની વાતો કરો છો કે અમારા સમાજને કલાકારો કોઈ સમાજના ના હોય અને કલાકારો કોઈ નાતીના ના હોય, તો એ ચોખ્ખા શબ્દથી કહે છે કે હું કોઈ નાતીનો નથી, કોઈ સમાજનો નથી। પણ તમને એ પણ નથી ખબર પડતી કે તમે કઈ રીતે બોલો છો અને કઈ રીતે સમજો છો। તમે અમુક તો મીડિયાના લોકો બી કઈ રીતે પૂછે છે એમને ખબર નથી, આવી રીતે બધે અલગ અલગ ગોળ ગોળ વાતો કરે છે। પણ તમને બધાને જણાવી દઉં કે વિક્રમ ઠાકોર એક એવો વ્યક્તિ છે જે આજ દિન સુધી કોઈ પાર્ટી પક્ષમાં રહ્યો નથી અને સતત એમના કામમાં ધ્યાન આપ્યું છે। ફિલ્મનું કામ કરવાનું હોય તો ફિલ્મનું કામ કરે છે અને સાથે સાથે ફિલ્મમાં કામ કર્યા કરતાં વધારે તો એ માતાજી ગરબાના ભગવાનોના પણ ડાયરાઓ કરે છે અને ભજનોના પણ ગીતો ગાય છે। આવા અલગ અલગ સમાજમાં ઘણા એવા સારા કલાકારો છે। ફક્ત ને ફક્ત એવા કલાકારોને બોલાવવામાં આવે છે કે આજે જે પણ તમે જોઈ રહ્યા હશો કે જે પણ કલાકાર જે સારું બોલે અને કોઈ પાર્ટી પક્ષ વિશે બોલે એમને બોલાવવામાં આવે, અને જે સારું ના બોલે અને કોઈ પાર્ટીમાં રહીને કામ ના કરે તો એમને બોલાવવામાં નથી આવતા। મિત્રો, સન્માનની વાત આવે તો દરેક વ્યક્તિને એક સન્માન હોય છે, દરેક સમાજને સન્માન હોય છે। તમને કદાચ ના ખબર હોય તો આજે હું જણાવી દઉં કે તમને હરેક વ્યક્તિને પોતપોતાનું સ્વાભિમાન પણ હોય છે, માન પણ હોય છે, અભિમાન પણ હોય છે, તમે જે ગણો એ પણ હોય છે। મિત્રો, ખાસ કરીને કહું તો આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, શેર કરજો, જેથી કરીને દરેક લોકો સાથે આ વિડીયો પહોંચે। તો વિક્રમ ઠાકોરની વાત કરીએ તો વિક્રમ ઠાકોર એક સારા વ્યક્તિ છે, સારા માણસ છે, સારા કલાકાર છે, સારા ગાયક છે, બધું કહો તો વિક્રમ ઠાકોર અને સારી એવી વિચારધારા ધરાવતા વ્યક્તિ છે। તમને એમ લાગતું હશે કે વિક્રમ ઠાકોર એક કલાકાર છે, પણ એ દરેક એમના સમાજ માટે એક ગીત પણ એમને ગાયું હતું, ખબર ના હોય કે કુરિવાજો માટે જાગો જાગો ઠાકોરો। આ રીતના બધા કહેવાનો ઘણો બધો મતલબ છે, પણ તમને વારંવાર કહેવાથી કોઈ મતલબ નથી, તમે સમજી ગયા છો। અને સરકારમાં જે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભાની અંદર જે સન્માન સમારોહ રાખ્યો હતો એમાં કોને કોને બોલાવવામાં આવ્યા હતા અને કોને કોને ના બોલાવવામાં આવ્યા હતા। વારે ઘડીએ આવું સહન તો ના જ કરી શકે કલાકારો। તમને એમ થતું હશે કે અગાઉ એક વ્યક્તિનું નામ નથી લેતો હું, પણ એક વ્યક્તિએ પણ કીધું હતું કે આજકાલ કલાકારોની પણ ડિમાન્ડ કોઈક અલગ રીતની હોય છે અને કલાકારો કંઈક અલગ રીતના હોય છે। પણ તમે જોયું હશો કે વિક્રમ ઠાકોરને આજથી લગભગ હું જાણું છું ત્યાંથી 15 વર્ષ સુધી, 10થી 15 વર્ષ સુધીની હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કોઈ પાર્ટીનો પસાર વિક્રમ ઠાકોર કરતા નથી। અને એ વ્યક્તિ હવે એમ કહે છે કે હવે વિધાનસભામાં ચૂંટણી લડવા માટે વિક્રમ ઠાકોર આગળ આવ્યા છે ને સમાજ કોઈક કહેવાથી આવ્યા છે ને એમને કોઈકે ભડકાવ્યા છે ને કોઈકે કીધું છે। હા ભાઈ, ચોક્કસ જાહેર વાત છે કે એમને કીધું હશે। ભાઈ, બધા કલાકારોને બોલાવવામાં આવડે, તમને કેમ નહીં આવે? તમારા સમાજના કોઈ પણ એક પણ વ્યક્તિ નથી? આવું તો દુઃખ તો થાય મનમાં। તમારા ઘરમાં કદાચ 10 સભ્ય છે તો 10 સભ્યમાંથી કોઈક માણસ સારું કોઈ સારી લાઈફ જીવતો હોય, સારું કોઈ કરતો હોય અને એમને તમે બોલાવતા ના હોય, દરેક સમાજને સાચવતો હોય, એમને ના બોલાવતા હોય તો કોઈ મતલબ નહીં, પછી એમને ખરાબ જ લાગે। એ તોય જાતે એવું કહે છે કે મને ના બોલાવતા તો વાંધો નહીં, પણ બીજા અમારા સમાજનાને તો બોલાવો તમે।
એકાદ વ્યક્તિને તો બોલાવતો, બધા બહુ સારા કલાકારો છે, ભજનકારો છે, ગીતકારો છે, બધાને તમે કોઈ એમાંથી એક તો સિલેક્ટ કરતા એવું કીધું છે એમને. મિત્રો, તમને એમ લાગતું હશે કે આ ભાઈ બી આના તરફણ બોલે છે. એવું કંઈ નથી મિત્રો. તમે ચોક્કસથી નોંધ લેજો, દરેક વિડીયા પણ જોજો, એમના લાઈવ પણ જોજો તમે. અને વિક્રમ ઠાકોર એમની રીતે જ વાત કરી રહ્યા છે, એમની રીતે જે બોલી રહ્યા છે. તમને વારે ઘડીએ એમ થતું હશે કે આ ભાઈ પણ આમના તરફણમાં બોલે, પણ આવું કંઈ નથી મિત્રો. એ બધું સાસુ જ છે. એ સાસુ બોલે છે અને સાસુ કહે છે. વારંવાર એ કહે છે કે મને બોલાવ્યો એનો મને વાંધો નથી, પણ અમારા સમાજનો એક પણ કલાકાર એમાં આવ્યો નથી. એટલે મિત્રો, ખૂબ જાણવા જેવી વાત છે. તમે હરેક સમાજમાં જોઈ લો, બીજા અન્ય સમાજમાં જોઈ લો. હું આજે બીજા સમાજો માટે એટલા માટે વાત નથી કરતો કે તમે કદાચ એમ થતું હશે કે આ ભાઈ પણ હવે આવા વિડીયો બનાવે છે, પણ મિત્રો ખરેખર સમજવા જેવું છે. અને આ સંદેશો એક લોકો સુધી પહોંચે કે તમે જ્યાં સુધી ના જાગો અને ના કંઈ કહી શકો ને તમે ત્યાં સુધી તમારા ઉપર ધ્યાન લેવામાં ના આવે. કોઈક કંઈક બોલશે તો જ ધ્યાનમાં આવશે, બાકી કોઈ ધ્યાનમાં આવવાનું નથી. વિક્રમ ઠાકોર, વારંવાર હું કહું છું કે વિક્રમ ઠાકોરનું નામ એક સારા વ્યક્તિ છે. એ કોઈ પાર્ટીમાં તમે આજ દિન સુધી એમનો કોઈ પાર્ટી વિશે પસાર થયો નથી, અને આગળ થયો તો પસાર એ જાતે જ કહે છે કે 2007માં કે એવો કંઈક થયેલો, પણ એ મેં પાર્ટી માટે નથી કર્યો, એ અમારા સમાજ માટે લડત લડતો હતો એટલા માટે. પણ પાર્ટીમાં રહીને જ સમાજનું થાય છે એમ પણ પ્રશ્ન થાય, પણ એ વખતે એમને ખબર હશે, ખબર ના હોય, અને નવા નવા કલાકાર બન્યા હોય એટલે કર્યું હોય. 2007ની વાત એટલે આજે કેટલા વર્ષો થઈ ગયા, તો અત્યાર સુધી પાર્ટીમાં આવ્યા નથી ને એના પછી પહેલાં કઈ પાર્ટીમાં, પણ નવા નવા હોય એટલે આવી બધી ખબર ના હોય. પાર્ટીમાં પડવાથી માણસનું શું થાય શું ના થાય આવું બધું કોઈ ખબર ના હોય. તો મિત્રો, એના માટે કદાચ ગયા હશે, એ સ્વાભાવિક છે. મિત્રો, આટલા સુધી જોયું છે તો ફરીથી કહું છું કે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, લોકો સુધી પહોંચાડજો, શેર કરજો. આનાથી વિશેષ આવા અવારનવાર વિડીયા હું જરૂરથી આવનાર વિડીયામાં લઈને આવીશ. ફરી કહું છું કે બન્યા રહેજો ચેનલમાં, આવી નવી નવી અપડેટો તમને મળતી રહેશે. અને ખરેખર નવા વિચાર સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.